હાલો મિત્રો, વેલકમ ટુ બેક માય ચેનલ. અને એક ખુશી છે સરસ મજાની, તમને જણાવતા બહુ આનંદ થાય છે કે આપણી ચેનલ ઉપર તોફાની જીએનયુ બ્લોગરની અંદર 1000 સબસ્ક્રાઈબ પૂરા થઈ ગયા છે. બરાબર, એટલે આનંદ તો છે જ આપણને, પણ એ ખુશીની અંદર તમારો તોફાની જીએનયુ મને પાર્ટી આપવા માગે છે કે પપ્પા ચલો તમને પાર્ટી આપું. બરાબર, મૂકું કેવી પાર્ટી? તો પહેલાં ક્યાં કોલ્ડ ડ્રિંક્સ લાવીએ, પછી મેં ના પાડી કોલ્ડ ડ્રિંક્સની, એટલે કે ના કંઈક લાવવું તો છે એટલે મને પાર્ટી આલે. તો જો પાર્ટી માટે શું લાવ્યો તમને બતાવું. જો મને પાર્ટી આપવા માટે 5 વાળા 2 પડીકા લાવ્યો હે, લાલો પૈસાવાળો. અને આ લાલામાં પૈસા નીકળે, ગમે તે કોઈ ગિફ્ટ નીકળે, ફ્રી ગિફ્ટ આવે. જો મારા રબ્બાના પૈસા નીકળેલા આની અંદરથી. જો નકલી નાના બાળકોની ચિલ્લર કહેવાય ને, એ ચિલ્ડ્રન બેંક ઓફ રિઝર્વ લખેલું આવે એની અંદરથી. બરાબર, તો શું કહેવું તારું 1000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા તો આપણા મિત્રોને અભિવાદન કરો તમે. તોફાની જીએનયુને એવું કહેવું કે તમારો તો મને પણ પ્રોત્સાહન વધે, મને પણ આવો સપોર્ટ તમે કરતા રહો, જેથી કરીને આપણે રોજ નવા કન્ટેન્ટ સાથે આપણે નવા વ્લોગ બનાવી શકીએ. ટાઈમ તો મળતો નથી, કોલેજની અંદર જો ચાલુ હોય એટલે આપણને ટાઈમ મળે નહીં. બરાબર, અને હવે તમારો મિત્ર તોફાની જીએનયુ જે મને પાર્ટી આપવા માટે પેકેટ લાવ્યો 5 વાળા 2, એ તોડશે. એની અંદરથી શું ખાવાની વસ્તુ નીકળે, શું ગિફ્ટ નીકળે એ પણ તમને બતાવું. તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવો. જો આપણે એને કાપીશું અને અંદરથી શું નીકળે છે એ તમને બતાવવાની કોશિશ કરીએ. જો ખાતરથી ના કપાણું એટલે મોઢાનો ઉપયોગ કર્યો, પણ જો તો કાપવાની વાત. જો 200ની નોટનું પેકેટ નેહરી ગયું. કેવડી હે, નાની, આંગળી કરતાં પણ નાની. બાળકો આમાંથી જ ખુશ થઈ જાય છે. તો તમે જોઈએ તો 200ની નોટ અંદરથી નીકળી છે. હવે આપણે બીજું પેકેટ આપણે તોડીશું. બીજા પેકેટમાંથી શું નીકળે છે તો એ તમને બતાવી દો. અંદર લખેલું તો છે કે 20ની, 50ની, 100ની કે 10ની એવી ગમે તે નોટ નીકળે. સાચી નહીં, ખોટી નીકળે. બરાબર, એટલે બનાવવાનું ટ્રાય કરીએ કે આમાંથી પણ કેવું નીકળે. શું સહીમાં કેટલા નીકળ્યા? કેટલી નેહરી? હા, બતા. તો મિત્રો, ફાઇનલી 10 રૂપિયાના પૈસામાંથી ઓરિજિનલ 20 રૂપિયા નોટ નીકળી. જો તમારી સામે જ હે ને. આપણે એને પૂરેપૂરી ખોલીને બતાવીશું તમને કે એના મમ્મીના પાકીટમાં 10 રૂપિયા લઈ ગયો તો અને 2 પેકેટ લાવી એમાં 20 રૂપિયા નીકળ્યા. તો આપણે પૂરેપૂરી ખોલીએ અને જોઈએ કે ઓરિજિનલ છે કે નકલી. ખોલે હેડ, ખોલો અંદરથી. હાચવીને ખોલજો, ફાટી ના જાય. આખી નોટ ખોલ. તો સીધા કहीं બતાય, સીધા કहीं બતાય. તો ફાઇનલી મિત્રો જોઈ લો, અસલી નોટ નીકળી 20 રૂપિયાની. 10 રૂપિયાના પડીકામાં 10 રૂપિયાનો ફાયદો તમારા મિત્ર તોફાની જીએનયુએ કરી દીધો. 10 રૂપિયાની નોટમાં 10 રૂપિયાનો ફાયદો. જોઈ લો, ખુશી હે ને. 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા, એની ખુશીમાં પાર્ટીમાં આપણે પેકેટ લાવ્યા 2, એ પેકેટની અંદરથી 20 રૂપિયા નીકળી ગયા, એટલે આપણે 10 રૂપિયા ફાયદો થઈ ગયો. અને જો એની અંદરથી શું ખાવાની વસ્તુ નીકળી એ પણ તમને બતાવી દઉં. જો મકાઈના કાજુ, જે મકાઈ આવે ને મકાઈ તરીને કાજુ બનાવ્યા છે. બરોબર, કાજુ નીકળે છે. બાળકોને મજા આવે કાજુ ખાવાની. જે આ મકાઈના આવે એ મકાઈના કાજુ નીકળે છે. બરોબર, જો મકાઈમાં જે ખાવાના આવે ને કાજુ એ રે. જોઈ લો, આ 20ની નોટ આપણે તોફાની જીએનયુના ગલ્લામાં નાખીશું, જેથી કરીને એના ગલ્લાની અંદર બચત થઈ જાય. બરાબર, જો ગલ્લો લેતા હો. હા, જો પેકેટમાં નકલી નોટો નીકળેલી, પછી ડબ્બામાં ભેગી કરીને, પણ આ ડબ્બામાં ભેગી કરતા એક ઓરિજિનલ નીકળી જઈ. જોઈ લ્યો, આનંદ છે, ખુશી છે ને. આનો કોઈ આનંદ હોય. તમારો પ્રેમ છે કે પ્રેમની અંદર જો તમને વ્લોગ બનાવ્યો અને ઓરિજિનલ નોટ નીકળી જઈએ. આપણે આ કાજુ ચાખીએ પણ ખાવામાં કેવા લાગે તો એ પણ કહીએ.
વસ્તુ તો સારી છે, કડક છે એકદમ, અને થોડુંક મરચું નાખેલું એટલે તીખું લાગે. બહુ સારી વસ્તુ છે એવી, સરસ. છોકરાને આનંદ આવી જાય એવી વસ્તુ છે. કાજુ છે મકાઈના પૌવામાં બનાવેલા કાજુ, જે બિસ્કિટ ટાઈપ કાજુ આવતા હોય ને એ રેડ છે, પણ મકાઈના લોટના નહીં. તો આપણે ફાઇનલી 20 રૂપિયા તોફાન જેનિયાના ગલ્લામાં નાખી દઈએ. તો જો આ ડોરીમોનનો ગલ્લો એનો હા, તો આપણે બર્થડેમાં આવી તો ગિફ્ટ, તો એમાં આપણે પૈસા નાખીશું, જેથી કરીને જે પૈસા ભેગા થાય દર મહિને એના ખાતામાં જમા થઈ જાય. બીજી વસ્તુ કે 5 રૂપિયાની અંદર જો 20 રૂપિયા નીકળે તો કંપનીને તો કોઈ ફાયદો નહીં, પણ ફાયદો હશે, નફો હશે તો જે પ્રોડક્ટ બહાર પાડ્યું છે ખાવાની, બરાબર. બાકી બીજા બધા નકલી નીકળે, ભાગ્યશાળી હોય તો 50ની પણ 20ની કહેવાની પણ નીકળી એક. આનંદ આવ્યો પડીકું તોડીને તને કે હેડ હે. તો મિત્રો તમે પણ બાળકોને ખુશ કરવા માટે આવા પેકેટ લાવી શકો અને ખવડાવો તો કદાચ તમારે પણ ઇનામ નીકળી શકે, બરાબર. હમણાં તો આનંદ થઈ ગયો, બરાબર. એ બોને વ્લોગે બની ગયો નવો, બરાબર. અને એ બોને અમારી 1000 સબસ્ક્રાઈબરની પાર્ટી પણ થઈ ગઈ. તો આવો નવો સપોર્ટ તમારે કરવાનો હોય, જેથી કરીને અમારું ચેનલનું ગ્રોથ થઈ શકે અને આપણે નવા વ્લોગ બનાવતા રહીએ. તો આજના વ્લોગમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વ્લોગની અંદર. તો અને ખાસ નમ્ર વિનંતી કે મારી ચેનલની અંદર જો તમે નવા હો તો પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, લાઈક કરવાનું ના ભૂલતા, અને વિડીયો જો ગમ્યો હોય તો કોમેન્ટ કરીને જરૂર કહેજો કે વિડીયો તમને વ્લોગ કેવો લાગ્યો. તો મળીએ બધાને નેક્સ્ટ વ્લોગની અંદર. જય માતાજી.